યુવકોને બંધક બનાવી ગુજારાયો અત્યાચાર। માછીમારી કરવા આવેલા યુવકોને બંધક બનાવ્યા। વિડીયો વાયરલ થતા પોલીસે યુવકોને મુક્ત કરાવ્યા। માછીમારીના બહાને યુવકોને બોલાવ્યા હતા। રૂમમાં પૂરી બહારથી બંધ કરી ગોંધી રખાયા હતા। અગમ્ય કારણથી યુવકોને ગોંધી રખાયા હોવાની જાણકારી મળી રહી છે। વિડીયો વાયરલ થતા પોલીસે યુવકોને મુક્ત કરાવ્યા, જે હાલમાં સારા સમાચાર મળી રહ્યા છે। માછીમારીના બહાને યુવકોને બોલાવ્યા હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસે મેળવીશું। ભરત, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું અપડેટ છે ઘટના પર? વલસાડના દરિયા કિનારે આવેલા ડુંગરી ગામની અંદર એક રૂમની અંદર 4 યુવકોને બંધક બનાવ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો। યુવકોએ પોતાને અહીંયા આગળ બંધક બનાવી અને બળજબરીપૂર્વક અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના પણ આક્ષેપો કર્યા હતા। આ અંગે સેલવાસના એક સામાજિક કાર્યકરને આ વિડીયો ધ્યાને આવતા જ તેને સેલવાસ પોલીસને જાણ કરી હતી। આથી સેલવાસ પોલીસે વલસાડની ડુંગરી પોલીસના સહયોગથી ડુંગરી ગામમાંથી આ જગ્યા પર જઈ અને 4 યુવકોને મુક્ત કરાવ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જોકે હજુ સુધી છે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ જે યુવકોના આક્ષેપ થઈ રહ્યા છે એ મુજબ યુવકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા એ મુજબ તેઓને અહીંયા આગળ માછીમારી કરવાના બહાને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આ રૂમમાં પૂરી દેવામાં આવ્યા હોવાનું અને એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા છે। જોકે સત્ય જાણવા માટે પોલીસે હવે આ મામલે યુવકોની પણ છે પૂછપરછ હાથ ધરી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છે।